હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર જેના MCQ જોઈશું, જે તમને બોર્ડ, ગુજકેટ તેમજ નીટમાં ઉપયોગી બની રહેશે. જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, એક આહાર શૃંખલામાં નીચેના પૈકી કયું એક સૌથી મોટી વસ્તી ધરાવે છે? એ ઉત્પાદકો, બી પ્રાથમિક ઉપભોક્તાઓ, સી દ્વિતીયક ઉપભોક્તાઓ, ડી વિઘટકો. તો આહાર શૃંખલામાં સૌથી મોટી વસ્તી ધરાવતા ઘટકો પૈકી વિઘટકો એ સૌથી મોટી વસ્તી ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તળાવમાં દ્વિતીય પોષક સ્તર એ વનસ્પતિ પ્લવકો, બી પ્રાણી પ્લવકો, સી સમુદ્રના તળિયાની જીવસૃષ્ટિ, ડી માછલીઓ. તો તળાવમાં દ્વિતીય પોષક સ્તરે પ્રાણી પ્લવકો હોય છે. પ્રથમ પોષક સ્તરે વનસ્પતિ પ્લવકો આવશે, જ્યારે દ્વિતીય પોષક સ્તરે પ્રાણી પ્લવકો આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તે દ્વિતીય ઉત્પાદકો છે. એ તૃણાહારી, બી ઉત્પાદકો, સી માંસાહારી, ડી આપેલ પૈકી એક પણ નહીં. તો તૃણાહારી પ્રાણીઓને દ્વિતીયક ઉત્પાદકો તરીકે ઓળખવામાં આવે છે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રાસંગિક સૌર વિકિરણમાં પ્રકાશ સંશ્લેષણીય સક્રિય વિકિરણ PARના કેટલા ટકા હોય છે? એ 100%, બી 50%, સી 1થી 5%, ડી 2થી 10%. તો પ્રાસંગિક સૌર વિકિરણમાં પ્રકાશ સંશ્લેષણીય સક્રિય વિકિરણ PARના લગભગ 50% જેટલા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અનુક્રમણ દરમિયાન જૈવિક સમાજમાં એ ઉત્ક્રાંતિ થઈ નવી જાતિઓ સર્જે છે, બી સભ્યોની જીવન પદ્ધતિ બદલાય છે, સી રચનાત્મક જટિલતા વધે છે, ડી જાતિ વિવિધતા ઘટે છે. તો અનુક્રમણ દરમિયાન જૈવિક સમાજમાં રચનાત્મક જટિલતા વધે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જલસંચક્ર અનુક્રમણમાં પાયાની અવસ્થાની ચરમ સમાજ સુધીનો સાચો ક્રમ કયો છે? એ વનસ્પતિ પ્લવકો, બી વનસ્પતિ પ્લવકો, ત્યાર પછી નિમ્નજીત જલોદભિદ વનસ્પતિ, ત્યાર પછી તરણ અવસ્થા, ત્યાર પછી નરકુલ અવસ્થા, સેજમેળો અવસ્થા અને વન અવસ્થા. તો અહીંયા જલસંચક્ર અનુક્રમણ માટેનો એ વિકલ્પ સાચો વિકલ્પ છે. એ જલસંચક્ર અનુક્રમણમાં પાયાની અવસ્થાથી માંડીને ચરમ સમાજ સુધીનો સાચો ક્રમ છે. કારણ કે જલસંચક્ર અનુક્રમણમાં પાયાની અવસ્થા તરીકે વનસ્પતિ પ્લવકો પહેલાં અસ્તિત્વમાં આવે છે. ત્યાર પછી નિમ્નજીત જલોદભિદ વનસ્પતિ. નિમ્નજીત જલોદભિદ વનસ્પતિ એટલે કે પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલી વનસ્પતિ અસ્તિત્વમાં આવે છે. ત્યાર પછી તરણ અવસ્થાની વનસ્પતિ અસ્તિત્વમાં આવે છે. ત્યાર પછી નરકુલ અવસ્થા અસ્તિત્વમાં આવે છે. નરકુલ અવસ્થાની વનસ્પતિ એનો અડધો ભાગ પાણીમાં હોય છે અને અડધો ભાગ બહાર હોય છે. ત્યાર પછી સેજમેળો અવસ્થા એટલે કે કાદવવાળી જમીન પર ઉગતી વનસ્પતિ, જેને સેજમેળો અવસ્થા કહેવાય છે. અને ત્યાર પછી છેલ્લે ચરમ અવસ્થા તરીકે વન અવસ્થા અસ્તિત્વમાં આવે છે. એટલે જલસંચક્ર અનુક્રમણમાં પાયાની અવસ્થાથી ચરમ સમાજ સુધીનો સાચો ક્રમ એ ઓપ્શન છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા એ મરુસંચક્રની અગ્રણી જાતિ છે. એ મોસ, બી બેક્ટેરિયા, સી લાઇકેન, ડી પ્લવકો. તો લાઇકેન એ મરુસંચક્ર અનુક્રમણની અગ્રણી જાતિ કહી શકાય. ત્યાર પછી તેનાથી વસવાટમાં સંક્રમણ શરૂ થાય. એ ચરમ અવસ્થા, બી પાયાની અવસ્થા, સી સ્થળાંતરણ અવસ્થા, ડી ક્રમકી અવસ્થા. હવે સંક્રમણનો મતલબ અહીંયા તમારે અનુક્રમણ કરવાનો છે. અનુક્રમણને સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. તો સંક્રમણ અથવા અનુક્રમણની શરૂઆત પાયાની અવસ્થાથી થાય છે.
નેક્સ્ટ ક્વેશ્ચન છે, અનુક્રમણની ચરમ અવસ્થામાં જૈવ સમાજ એ વસવાટમાં પ્રવેશ મેળવે, બી વસવાટમાં સ્થળાંતરણ પામે, સી વસવાટમાં અસ્થાયી બને, ડી વસવાટમાં સ્થાયી બને. તો અનુક્રમણની ચરમ અવસ્થામાં જૈવ સમાજ એ વસવાટમાં સ્થાયી બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જલસંચક્રની પાયાની અવસ્થામાં સૌ પ્રથમ કયા સજીવો પ્રવેશે છે? એ પ્લવકો, બી વિઘટકો, સી તરતી વનસ્પતિઓ, ડી ઉપભોગીઓ. તો જલસંચક્રની પાયાની અવસ્થામાં સૌ પ્રથમ પ્લવકો, જેને ફાઇટોપ્લેન્ક્ટોન કહેવાય છે, એ સજીવો પ્રવેશે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક નિવસન તંત્રના પ્રત્યેક વૃક્ષ પર કેટલાક પક્ષીઓ રહે છે અને દરેક પક્ષી પર કેટલાક પરોપજીવી કીટકો રહે છે. તો આ નિવસન તંત્રનો નંબર સંખ્યા માટેની આકૃતિ કેવી હશે? ઓક્ટોબર 12માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એમાં ત્રિકોણ પિરામિડ બતાવેલો છે, બીમાં આ રીતનો પિરામિડ બતાવેલો છે, સીમાં ઊંધો પિરામિડ બતાવેલો છે અને ડીમાં આકૃતિ બતાવેલી છે. તો અહીંયા 11થમાં ઊંધો પિરામિડ આવશે, એટલે કે સી આકાર આવશે. એક નિવસનતંત્રમાં પ્રત્યેક વૃક્ષ પર પક્ષીઓ રહે છે અને દરેક પક્ષી પર કેટલાક પરોપજીવી કીટકો રહે છે. તો પરોપજીવીઓની સંખ્યા વધારે હોય છે, પક્ષીઓની સંખ્યા કરતાં પરોપજીવીઓની સંખ્યા વધારે હોય છે. એટલે અહીંયા પિરામિડ ઊંધો મળશે, બરાબર. તો નિવસન તંત્રનો ઊંધો પિરામિડ મળશે, આકૃતિ ઊંધા પિરામિડની પ્રાપ્ત થશે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ક્યારે શરૂ થાય છે? એ સૂર્ય ઉગે ત્યારે, બી પ્રત્યેક સજીવ ખોરાક મેળવે ત્યારે, સી પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ થાય ત્યારે અને ડી દ્રવ્ય ચક્ર શરૂ થાય ત્યારે. તો નિવસન તંત્રમાં ઉર્જાનું વહન પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ થાય ત્યારે ઉર્જાનું વહન શરૂ થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નિવસન તંત્રમાં પોષક દ્રવ્ય ચક્રની શરૂઆત ક્યારે થાય છે? એ રાસાયણિક દ્રવ્યો વિવિધ સજીવોમાં વહન પામે ત્યારે, બી રાસાયણિક દ્રવ્યો પાછા ભૌતિક પર્યાવરણમાં ભળે ત્યારે, સી ભૌતિક પર્યાવરણમાં ઉત્પાદકો દ્વારા અકાર્બનિક દ્રવ્યો શોષાય ત્યારે અને ડી ઉત્પાદકો દ્વારા કાર્બનિક રસાયણો સર્જાય ત્યારે. તો નિવસન તંત્રમાં પોષક દ્રવ્ય ચક્રની શરૂઆત ભૌતિક પર્યાવરણમાં ઉત્પાદકો દ્વારા અકાર્બનિક દ્રવ્યો શોષાય ત્યારે નિવસન તંત્રમાં પોષક દ્રવ્ય ચક્રની શરૂઆત થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, આહાર શૃંખલા એટલે શું? એ જૈવ ઘટકના અજૈવ ઘટકો સાથેના સંબંધો, બી નિવસન તંત્રમાં સજીવોના ભક્ષક ભક્ષ્ય સાથેના સંબંધો, સી વિઘટકો અને ઉત્પાદકોના સંબંધો, ડી વિવિધ ક્રમના ઉપભોક્તાઓના સંબંધો. તો આહાર શૃંખલા એટલે કે નિવસન તંત્રમાં સજીવોના ભક્ષક અને ભક્ષ્ય સાથેના સંબંધો, એને આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિવિધ આહાર શૃંખલાનું વિવિધ સ્તરે સંયોજન થતાં શું બને છે? એ પર્યાવરણ, બી પિરામિડ, સી આહાર જાળ, ડી નિવસન તંત્ર. તો વિવિધ આહાર શૃંખલાનું વિવિધ સ્તરે સંયોજન થતાં આહાર જાળની રચના થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જલસંચક્રમાં કઈ અવસ્થાનો સમાવેશ થાય છે? એ મોસ અવસ્થા, બી પર્ણાભ લાઇકેન અવસ્થા, સી પ્રાથમિક લાઇકેન અવસ્થા, ડી નરકુલ અવસ્થા. તો જલસંચક્ર અનુક્રમણમાં નરકુલ અવસ્થાનો સમાવેશ થાય છે. બાકીની જે અવસ્થા છે, એટલે કે મોસ અવસ્થા, પર્ણાભ લાઇકેન અવસ્થા અને પ્રાથમિક લાઇકેન અવસ્થા, એ મરુસંચક્ર અનુક્રમણનો ભાગ છે, જ્યારે નરકુલ અવસ્થાનો સમાવેશ જલસંચક્ર અનુક્રમણમાં થાય છે.
ત્યાર પછીનો ક્વેશ્ચન છે, શક્તિનો પિરામિડ હંમેશા કેવો હોય છે? એ ઊંધો, બી ત્રાંસો, સી સીધો, ડી આપેલ પૈકી એક પણ નહીં. તો શક્તિનો પિરામિડ હંમેશા સીધો જોવા મળે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વનસ્પતિ અને પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરનારા શું કહેવાય? એ ઉપભોગી, બી માંસાહારી, સી પ્રથમ ક્રમના ઉપભોગી અને ડી મિશ્રાહારી. તો વનસ્પતિ અને પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરનારા પ્રાણીઓને મિશ્રાહારી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિઘટકો કઈ આહાર શૃંખલાનો આરંભ કરે છે? એ શક્તિ સંબંધિત આહાર શૃંખલા, બી મૃત દ્રવ્ય આહાર શૃંખલા, સી ભૂમિય આહાર શૃંખલા, ડી ચરણ આહાર શૃંખલા. તો વિઘટકો એ મૃત દ્રવ્ય આહાર શૃંખલાની શરૂઆત કરે છે અથવા વિઘટકો એ મૃત દ્રવ્ય આહાર શૃંખલાનો આરંભ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્રમિક પોષક સ્તરે શક્તિનું પ્રમાણ શા માટે ઘટે છે? એ દરેક સ્તરે સૌર ઉર્જા મળતી નથી, બી પ્રત્યેક રૂપાંતર દરમિયાન ઉષ્મા સ્વરૂપે શક્તિ ગુમાવાય છે, સી પ્રત્યેક રૂપાંતર દરમિયાન શક્તિનો જથ્થો અચળ રહે છે, ડી શક્તિ માટે સજીવો આંતરસંબંધ દર્શાવે છે. તો અહીંયા ક્વેશ્ચન છે, ક્રમિક પોષક સ્તરે શક્તિનું પ્રમાણ શા માટે ઘટે છે? તો ક્રમિક પોષક સ્તરે શક્તિનું પ્રમાણ એટલા માટે ઘટે છે કે પ્રત્યેક રૂપાંતરણ દરમિયાન ઉષ્મા સ્વરૂપે શક્તિ ગુમાવાય છે, માટે ક્રમિક પોષક સ્તરે શક્તિનું પ્રમાણ ઘટે છે. કોઈપણ વસવાટમાં, નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોઈપણ વસવાટમાં જૈવ સમાજનું ક્રમબદ્ધ વસવું અને નવા જૈવ સમાજ માટે ખસવાની ક્રિયાને શું કહે છે? એ નવા નિવસન તંત્રનું સર્જન, બી સ્થળાંતરણ, સી અનુક્રમણ, ડી પ્રસ્થાપન. તો કોઈપણ વસવાટમાં જૈવ સમાજનું ક્રમબદ્ધ વસવું અને નવા જૈવ સમાજ માટે ખસવાની ક્રિયાને અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અનુક્રમણ માટેની પ્રાથમિક જરૂરિયાત કઈ છે? એ સજીવ સમૂહનું નિર્માણ, બી વસવાટવિહીન સ્થાનની પ્રાપ્તિ, સી સજીવોમાં ઉત્ક્રાંતિ પ્રક્રમ, ડી પર્યાવરણીય પરિબળોની અસરમાં ફેરફાર. તો અનુક્રમણ માટેની પ્રાથમિક જરૂરિયાત થશે વસવાટવિહીન સ્થાનની પ્રાપ્તિ. વસવાટવિહીન સ્થાન હોય ત્યાં અનુક્રમણની શરૂઆત થાય છે. તો અનુક્રમણ માટેની પ્રાથમિક જરૂરિયાત થશે વસવાટવિહીન સ્થાનની પ્રાપ્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પર્યાવરણ સાથે સંપૂર્ણ સમતોલન ધરાવતા જૈવ સમાજ કઈ અવસ્થાએ પહોંચ્યો ગણાય? એ પાયાની અવસ્થા, બી પૂર્ણ અવસ્થા, સી ક્રમકી અવસ્થા, ડી ચરમ અવસ્થા. તો પર્યાવરણ સાથે સંપૂર્ણ સમતોલન ધરાવતા જૈવ સમાજ એ ચરમ અવસ્થાએ પહોંચ્યો ગણાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોઈપણ વસાહત પછી તે સ્થળ જ હોય કે જલજ હોય તેના પર સૌ પ્રથમવાર થતા અનુક્રમણને શું કહેવાય? એ પ્રાથમિક અનુક્રમણ, બી જલસંચક્ર અનુક્રમણ, સી દ્વિતીયક અનુક્રમણ, ડી સ્થળજ અનુક્રમણ. તો કોઈપણ વસાહત પછી તે સ્થળ જ હોય કે જલજ હોય તેના પર સૌ પ્રથમવાર થતા અનુક્રમણને પ્રાથમિક અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નિવસન તંત્રમાં કયું ચક્ર અવસાદી ચક્ર છે? એ હાઇડ્રોજન ચક્ર, બી ઓક્સિજન ચક્ર, સી ફોસ્ફરસ ચક્ર અને ડી નાઇટ્રોજન ચક્ર. તો નિવસન તંત્રમાં અવસાદી ચક્રના બે ઉદાહરણ તમારે યાદ રાખવાના છે, એક ફોસ્ફરસ ચક્ર અને બીજું સલ્ફર ચક્ર. આ બે ચક્ર અવસાદી ચક્ર છે. તો અહીંયા ઉદાહરણ થશે ફોસ્ફરસ ચક્ર એ અવસાદી ચક્ર કહેવાશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક નિશ્ચિત વિસ્તારની બધી જાતિઓની એકમેક
તેમજ ભૌતિક પરિબળો સાથેની આંતરક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે? એ. જૈવ ઘટકો, બી. નિવસન તંત્ર, સી. વસ્તી, ડી. સંગઠન કક્ષા. તો એક નિવસન તંત્રમાં એક નિશ્ચિત વિસ્તારની બધી જાતિઓની એકમેક તેમજ ભૌતિક પરિબળો સાથેની આંતરક્રિયાઓ વડે રચાતા એકમને નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિઘટકો માટેનો ઉર્જાનો સ્ત્રોત જણાવો. એ. કેટલાક પોષક સ્તરો, બી. પ્રાથમિક ઉપભોક્તાઓ, સી. ઉત્પાદકો, ડી. મૃતદેહ અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યો. તો વિઘટકો માટેનો ઉર્જાનો સ્ત્રોત, વિઘટકો એટલે કે બેક્ટેરિયા અને ફૂગ, તો એ માટેનો ઉર્જાનો સ્ત્રોત થશે મૃતદેહ અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તે જલીય આહાર શૃંખલાના ઉત્પાદકો તરીકે સમાવેશ પામે છે. એ. પ્રાણી પ્લવકો, બી. વનસ્પતિ પ્લવકો, સી. વિઘટકો અને ડી. આપેલ તમામ. અહીંયા ક્વેશ્ચન છે, જલીય આહાર શૃંખલાના ઉત્પાદકો તરીકે સમાવેશ પામે છે, તો એનો આન્સર આવશે વનસ્પતિ પ્લવકો, જેને ફાઇટોપ્લેન્ક્ટોન તરીકે ઓળખવામાં આવે છે. તે જલીય આહાર શૃંખલાના ઉત્પાદકો તરીકે સમાવેશ પામે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નિવસન તંત્રના સજીવોમાં કઈ ક્રિયા સૌથી વધારે ઉર્જાનો વ્યય સૂચવે છે? એ. વૃદ્ધિ, બી. ખોરાક ગ્રહણ, સી. શ્વસન, ડી. ઉત્સર્જન તંત્ર. તો નિવસન તંત્રમાં સજીવોમાં કઈ ક્રિયા સૌથી વધારે ઉર્જાનો વ્યય સૂચવે છે? નિવસન તંત્રમાં શ્વસનની ક્રિયા એ ઉર્જાનો સૌથી વધારે ઉર્જાનો વ્યય સૂચવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મોટાભાગના નિવસન તંત્રોમાં ઉર્જા વહનની ક્રિયાનો પ્રારંભ કઈ ક્રિયાથી થાય છે? એ. શ્વસન, બી. વૃદ્ધિ અને વિકાસ, સી. જૈવભાર સંગ્રહ, ડી. પ્રકાશ સંશ્લેષણ. તો મોટાભાગના નિવસન તંત્રોમાં ઉર્જા વહનની ક્રિયાનો આરંભ કઈ ક્રિયાથી થાય છે? તો મોટાભાગના નિવસન તંત્રોમાં ઉર્જા વહનની ક્રિયાનો આરંભ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. એ. તે સ્વયંપોષી છે છતાં વિઘટકો છે, બી. સ્વયંપોષી છે અને ઉત્પાદકો છે, સી. સ્વયંપોષી છે છતાં ઉપભોગીના સ્તરે છે, ડી. સ્વયંપોષી છે છતાં કોઈ પોષક સ્તરે નથી. તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા એ પોતે સ્વયંપોષી છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાની જાતે ખોરાકનું નિર્માણ કરે છે, અને તેઓ ઉત્પાદકો છે. સ્વયંપોષી છે એટલે જ એને ઉત્પાદકો તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે પોતાના ખોરાકનું નિર્માણ પોતાની જાતે કરે છે. તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા એ સ્વયંપોષી છે અને ઉત્પાદકો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોઈ નિશ્ચિત વિસ્તારમાં અને ચોક્કસ સમયગાળામાં થતા ઉત્પાદનને શું કહે છે? એ. નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા, બી. નિવસન તંત્રની વાસ્તવિક ઉત્પાદકતા, સી. નિવસન તંત્રની અપ્રાપ્ય ઉત્પાદકતા, ડી. નિવસન તંત્રની દ્વિતીય ઉત્પાદકતા. તો કોઈ નિશ્ચિત વિસ્તારમાં અને ચોક્કસ સમયગાળામાં થતા ઉત્પાદનને નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, કોઈ નિશ્ચિત વિસ્તારમાં અને ચોક્કસ સમયગાળામાં થતા ઉત્પાદનને નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા કોને કહેવાય? એ. બધા સજીવો દ્વારા થતા પ્રકાશ સંશ્લેષણને, બી. ઉપભોક્તાઓ દ્વારા ઉપયોગ થયા બાદ વધતી નીપજને, સી. નિશ્ચિત વિસ્તારમાં નિશ્ચિત સમયગાળામાં થતું ઉત્પાદન, સી. નિશ્ચિત સમયમાં બધા વિસ્તારમાં થતું ઉત્પાદન. તો નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા કોને કહેવાય? નિશ્ચિત વિસ્તારમાં નિશ્ચિત
સમયગાળામાં થતા ઉત્પાદનને નિવસનતંત્રની પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉપભોક્તાઓના બધા જ સ્તરોની કુલ ઉર્જા ઉત્પાદકોમાં રહેલી ઉર્જાની તુલનામાં એ વધારે હોય, બી તેના જેટલી જ હોય છે, સી ઘણી ઓછી હોય, ડી એ અથવા બી. તો ઉપભોક્તાઓના બધા જ સ્તરોની કુલ ઉર્જા ઉત્પાદકોમાં રહેલી ઉર્જાની તુલનામાં ઘણી ઓછી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જલીય વસવાટોમાં ઊંડાઈ વધતા નિવસનતંત્રોની ઉત્પાદકતા એ વધે, બી ઘટે, સી એ અને બી બંને, ડી કોઈ ફેર ન પડે. તો જલીય વસવાટોમાં ઊંડાઈ વધતા નિવસનતંત્રોની ઉત્પાદકતા ઘટે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વન પ્રદેશ, રણ પ્રદેશ અને તૃણ પ્રદેશમાં ઉત્પાદકતા અનુક્રમે એ વધુ, મધ્યમ, ઓછી, બી વધુ, મધ્યમ, વધુ, સી વધુ, ઓછી, મધ્યમ, ડી મધ્યમ, ઓછી અને વધુ. અહીંયા તમને ક્વેશ્ચનમાં કીધું છે વન પ્રદેશ, રણ પ્રદેશ અને તૃણ પ્રદેશ એની ઉત્પાદકતા અનુક્રમે કેવી હોય. તો વન પ્રદેશની ઉત્પાદકતા વધુ હોય, રણ પ્રદેશની ઉત્પાદકતા ઓછી હોય અને તૃણ પ્રદેશની ઉત્પાદકતા મધ્યમ હોય. તો અહીંયા આન્સર થશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉત્પાદકો દ્વારા દેધાર્મિક ઉપયોગ બાદ બાકી રહેલ ઉર્જાને શું કહે છે? એ પ્રાથમિક ઉત્પાદન, બી સરેરાશ પ્રાથમિક ઉત્પાદન, સી કુલ પ્રાથમિક ઉત્પાદન, ડી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન. તો ઉત્પાદકો દ્વારા દેધાર્મિક ઉપયોગ બાદ બાકી રહેલ ઉર્જાને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉપભોક્તાઓના આહાર માટે ઉપયોગી ઉર્જા શામાં રહેલી છે? એ પ્રાથમિક ઉત્પાદનમાં, બી વનસ્પતિના જૈવભારમાં, સી સરેરાશ પ્રાથમિક ઉત્પાદકતામાં, ડી લીલી વનસ્પતિમાં. તો ઉપભોક્તાના આહાર માટે ઉપયોગી ઉર્જા એ વનસ્પતિ જૈવભારમાં રહેલી હોય છે. દ્વિતીય ઉત્પાદકતા કોને કહેવાય? એ વનસ્પતિ દેધાર્મિક ક્રિયામાં ઉપયોગ કરે પછી વધતી ઉર્જાને, બી તૃણાહારીઓના જૈવભારમાં બાકી રહેતી ઉર્જાને, સી તૃણાહારી પ્રાણીઓને મળતી ઉર્જાને, ડી વનસ્પતિના ઉપભોક્તાઓ માટે ઉપયોગી જૈવભારને. તો દ્વિતીય ઉત્પાદકતા એટલે કે તૃણાહારીઓના જૈવભારમાં બાકી રહેતી ઉર્જાને દ્વિતીય ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, દ્વિતીય ઉત્પાદકતા એટલે કે તૃણાહારીઓના જૈવભારમાં બાકી રહેતી ઉર્જાને દ્વિતીય ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મૃત દ્રવ્યોના બંધારણમાં કયા સંયોજનોના ઊંચા પ્રમાણથી વિઘટન ઝડપી બને છે? એ નાઇટ્રોજનયુક્ત સંયોજનો, બી ફોસ્ફરસયુક્ત સંયોજનો, સી લિગ્નિન અને કાઇટીન, ડી કાર્બનિક સંયોજનો. તો મૃત દ્રવ્યોના બંધારણમાં કયા સંયોજનોના ઊંચા પ્રમાણથી વિઘટન ઝડપી બને છે? તો મૃત દ્રવ્યોના બંધારણમાં જો નાઇટ્રોજનયુક્ત સંયોજન આવેલા હોય અને મૃત દ્રવ્યોના બંધારણમાં જો નાઇટ્રોજનયુક્ત સંયોજનોનું પ્રમાણ વધુ હોય, ઊંચું હોય તો વિઘટનની પ્રક્રિયા ઝડપી બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા દ્રવ્યો વિઘટનની પ્રક્રિયાને ધીમી પાડે છે? એ નાઇટ્રોજનયુક્ત સંયોજનો, બી ફોસ્ફરસયુક્ત સંયોજનો, સી લિગ્નિન અને કાઇટીન, ડી કાર્બનિક સંયોજનો. તો લિગ્નિન અને કાઇટીન જેવા દ્રવ્યો એ વિઘટનની પ્રક્રિયાને ધીમી પાડવાનું કામ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પર્યાવરણીય ક્ષમતા સૌથી વધુ જોવા મળે છે? એ ઘાસમાં,
બી લીલમાં, સી વૃક્ષોમાં, ડી લાઇકેન્સમાં. તો લીલની પર્યાવરણીય ક્ષમતા સૌથી વધુ જોવા મળે છે, કારણ કે દરિયામાં લીલનું પ્રમાણ સૌથી વધુ હોય છે. વિઘટનની પ્રક્રિયા દરમિયાન કયા ક્રમમાં નીચેના તબક્કા જોવા મળે છે? એ વિઘટન, રૂપાંતરણ, ધોવાણ, બી અવખંડન, અપચય, ધોવાણ, સી ધોવાણ, અપચય, અવખંડન, ડી અવખંડન, ધોવાણ અને અપચય. તો વિઘટનની પ્રક્રિયાના જે તબક્કા છે એનો ક્રમ છે, પહેલો અવખંડન તબક્કો, બીજો ધોવાણ તબક્કો અને ત્રીજો અપચય તબક્કો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વનસ્પતિને પ્રાપ્ય સ્વરૂપમાં આયનો અને ક્ષાર ક્યારે મુક્ત થાય છે? એ ખાતરનું ખનિજીકરણ થાય ત્યારે, બી ખાતર નિર્માણ થાય ત્યારે, સી જટિલ કાર્બનિક ઘટકોનું સરળ કાર્બનિક ઘટકોમાં રૂપાંતરણ થાય ત્યારે અને ડી વિઘટન પામી ઘેરા રંગનું ખાતર બને ત્યારે. તો વનસ્પતિને પ્રાપ્ય સ્વરૂપમાં આયનો અને ક્ષાર એ ખાતરનું ખનિજીકરણ થાય ત્યારે મુક્ત થાય છે. કઈ પરિસ્થિતિમાં વિઘટન વધુ થાય છે? એ નીચું તાપમાન, ઓછો ભેજ, બી ઊંચું તાપમાન, વધુ ભેજ, સી ઊંચું તાપમાન, ઓછો ભેજ, ડી નીચું તાપમાન, વધુ ભેજ. તો જ્યારે ઊંચું તાપમાન અને વધુ ભેજ હોય ત્યારે વિઘટનની પ્રક્રિયા વધુ થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલાનો સાચો ક્રમ કયો છે? એ ઉત્પાદકો, તૃણાહારી, માંસાહારી વિઘટકો, બી વિઘટકો, તૃણાહારી, માંસાહારી ઉત્પાદકો, સી વિઘટકો, ઉત્પાદકો, તૃણાહારી, માંસાહારી અને ડી વિઘટકો, મિશ્રાહારી, સૂક્ષ્મ ઉપભોક્તા. તો નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા એટલે કે મૃત દ્રવ્ય આહાર શૃંખલા, જેની શરૂઆત વિઘટકથી થાય છે. તો અહીંયા નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલાનો સાચો ક્રમ થશે વિઘટકો, મિશ્રાહારી અને સૂક્ષ્મ ઉપભોક્તા. કયું વિધાન ખોટું છે? એ જંગલના નિવસનતંત્રની ઉત્પાદકતા વધુ હોય છે, બી તૃણભૂમિમાં ઉત્પાદકતા મધ્યમ હોય છે, સી જલજ વસવાટમાં ઊંડાઈ વધવા સાથે ઉત્પાદકતા ઘટે છે, ડી રણના નિવસનતંત્રમાં ઉત્પાદકતા શૂન્ય હોય છે. તો નીચે પૈકી ડી વિધાન ખોટું છે. રણના નિવસનતંત્રમાં ઉત્પાદકતા શૂન્ય હોય છે એ વિધાન ખોટું છે. રણના નિવસનતંત્રમાં ઉત્પાદકતા ઓછી હોય છે, પણ શૂન્ય તો હોય નહીં, શૂન્ય બિલકુલ ના હોય. રણના નિવસનતંત્રમાં ઉત્પાદકતા ઓછી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ આહાર શૃંખલા નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા કહેવાય છે? એ ઉત્પાદકોથી શરૂઆત થાય છે, બી પ્રથમ ક્રમના ઉપભોક્તાઓથી શરૂ થાય છે, સી નિર્જીવ કાર્બનિક દ્રવ્યો પર વસતા વિઘટકોથી આરંભ થાય છે, ડી માંસાહારીઓથી શરૂઆત થાય છે. તો નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા એ નિર્જીવ કાર્બનિક દ્રવ્યો પર વસતા વિઘટકોથી આરંભ પામે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક દેડકાને સાપ ગળે છે. આ સાપનો બાજ શિકાર કરે છે. તો આહાર શૃંખલામાં સાપ કયા સ્થાને ગણાય? ઓક્ટોબર 15ની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એક દેડકાને સાપ ગળે છે અને સાપનો બાજ શિકાર કરે છે. તો આહાર શૃંખલામાં સાપ એ કયા સ્થાને ગણાય? પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા, તૃતીય ઉપભોક્તા કે ચતુર્થ ઉપભોક્તા? તો આન્સર આવશે તૃતીય ઉપભોક્તા. એક દેડકાને સાપ ગળે છે, તો દેડકો છે એ દ્વિતીય પ્રાથમિક ઉપભોક્તા ગણાશે, દ્વિતીય ઉપભોક્તા ગણાશે, કારણ કે દેડકો એ બીજા પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને દેડકાનો ઉપયોગ સાપ કરે છે, તો સાપ એ તૃતીય ઉપભોક્તા ગણાશે. તે ઉપભોક્તા સજીવો માટે પ્રાપ્ત ઉર્જા છે કુલ પ્રાથમિક ઉત્પાદકતા, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, વાસ્તવિક ઉત્પાદકતા અને દ્વિતીય ઉત્પાદકતા. તો ઉપભોક્તા સજીવો માટે પ્રાપ્ત ઉર્જા એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા
છે.